આજે આપણે જોઈશું ધોરણ 11 અને 12નું સાથે કેમેસ્ટ્રી, જેનાથી તમારું ધોરણ 11નું ફર્સ્ટ ચેપ્ટર અને 12માનું પણ ફર્સ્ટ ચેપ્ટર એક સાથે ક્લિયર થઈ જશે. આના દ્વારા તમને JEE, નીટ, ગુજકેટ, NCERT કોઈપણ લેવલનો ક્વેશ્ચન સરળતાથી સોલ્વ થઈ જશે અને તેની સાથે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પર તમે સોલ્વ કરી શકશો. તો આપણે જોઈએ ધોરણ 11 અને 12નું સાથે કેમેસ્ટ્રી. તો તમને એક ફોટો દેખાઈ રહ્યો છે, જે ફોટામાં એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતે જવું તેની પૂર્ણ માહિતી આપેલી છે. તમે તેને જોઈ શકો છો. એમાં તમને મોલમાંથી મોલ અંશ, મોલમાંથી વજન, મોલમાંથી STP કદ, અણુની સંખ્યા વગેરે રાશિઓમાં જવાની પદ્ધતિ લખેલી છે, તે તમે ધ્યાનથી જોઈ શકો છો. આ ફોટા પરથી તમે અલગ અલગ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. જેમ કે તમને મોલારિટી આપેલી હોય અને તમને ફોર્માલિટી શોધવાની કીધી હોય તો તે તમે ઇઝીલી શોધી શકો છો. તો ક્વેશ્ચન અલગ અલગ પ્રકારના પૂછાઈ શકે છે. તેને સોલ્વ કરવા માટે આ ફોટો ખૂબ જ જરૂરી છે અને એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતે જવું તેની ખૂબ જ સરળતાથી માહિતી મળી શકે છે. તો ફટાફટ ફોટો લઈ લો અને તેની ઝેરોક્ષ કોપી કરાવી તેનો અભ્યાસ અત્યારથી જ શરૂ કરી દો, જેથી તમને ક્વેશ્ચન સરળતાથી સોલ્વ થઈ જાય. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો.